અબોબોબો એ અમારો બોપકારો છે, એને આજેથી નથી ભાઈ, અમારે આદિ અનાદિ કાળથી આદિવાસીઓનો ચાલી આવતો બોપકારો છે. આ કોઈ બીજો સમાજ ઓબોબો કરતા નથી. કોઈને તાકાત નથી કે અબોબો કરે, આદિવાસી જ કરી શકે. અને કેમ કે જે વખતે આદિવાસીઓના પોતાના કબીલાઓ હતા, એના સરદારો હતા, જે પણ બહારના લોકો ત્યાં ઘૂસણખોરી કરતા હતા, એમની જમીનો છીનવતા હતા, એમના સ્ત્રીઓ અને મહિલાઓ પણ બળાત્કારો થતા હતા, ત્યારે ઓબોબોબો કરીને જોમ જુસ્સો વધારીને એમની સામે લડવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ઓબોબો કરતા હતા. અને આજે ઓબોબોબો દિવાળી પર બી થાય છે, હોળી પર બી થાય છે. અને સરકાર સામે જ્યારે અમારી નારાજગી હોય છે, સરકારની નીતિઓનો અમારે વિરોધ કરવાનો હોય છે, ત્યારે પણ અમે ઓબોબો કરીએ છીએ. આગળ અમે જય આદિવાસી બોલતા હતા, આજ મનસુખ વસાવા, આજ આરએસએસ ભાજપના લોકોએ ત્યારે અમને વનવાસી વનવાસી કહીને અમને બોલાવતા હતા. આગળ અમે જોહાર કીધું ત્યારે આજ આરએસએસ, આજ મનસુખ વસાવા, આજ ભાજપના લોકો અમને જોહારિયા ક્યાંથી આવ્યા, અને આજે એમના દેશના વડાપ્રધાન જોહાર કહેવાતા આવે છે. અમે ડેડિયાપાડા ખાતે બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરતા હતા. આજ મનસુખ વસાવા, આજ આરએસએસ ના ભાજપના લોકોએ ખૂબ વિરોધ કર્યો હતો. મને કીધું હતું કે આ ચૈતર વસાવા અર્બન નક્સલવાદ અહીંયા ફેલાવવા માંગે એટલે બિરસા મુંડાની પ્રતિમા સ્થાપના કરે છે. આજે એ જ મૂર્તિની પુષ્પ અર્પણ કરવા માટે વડાપ્રધાનને આવવું પડ્યું. આ અમારી જાગૃતતા છે. આજે અમે આદિવાસીની અબોબોબો જે છે એને આવનારા દિવસોમાં પણ લોકોને એક કરવા માટે અને અમારી સંસ્કૃતિ જાળવવા માટે અમે અબોબોબો આગળ વધારવાના છે. તમે લખી રાખજો, આવનારા દિવસોમાં ભાજપના નેતાઓને પણ સ્ટેજ પરથી અબોબોબો બોલવું પડશે. આજે અમે આદિવાસીની અસ્મિતાની વાત કરીએ છીએ, એમના બંધારણીય અધિકારોની વાત કરીએ, સામાજિક અધિકારોની વાત કરીએ, એટલે આરએસએસ ના લોકોને ગમતું નથી. અને આ મનસુખભાઈ જેવા લોકોને આગળ કરીને અમારો વિરોધ કરાવે છે, જેનાથી અમને ફેર પડતો નથી. ભાઈ, અમે તો તમારા જે આકા છે ને, મોદી સામે પ્રોગ્રામ કર્યો છે, તમારા ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા ગૃહમંત્રી સામે લડીએ છીએ. એ મનસુખ વસાવાથી અમે ડરતા નથી અને એનાથી ડરવાના નથી. અમારી લડાઈ આદિવાસીઓને અધિકારો મળવા જોઈએ. આદિવાસીઓની જેટલી હિસ્સેદારી છે, એટલી ભાગીદારી તમામ ક્ષેત્રોમાં, એ ચાહે કોર્પોરેટ જગત હોય, એ ચાહે અધિકારીગણ હોય, એ ચાહે પદાધિકારીગણ હોય, એ ચાહે ગુજરાતની સરકાર હોય, એ ચાહે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી હોય, તમામમાં આદિવાસીઓનો અધિકાર મળે એની અમારી ડિમાન્ડ છે. અને એના માટે જ અમે લોકોને એક કરીએ છીએ, જે આવા નેતાઓને ગમતું નથી.